સુનાનુની બાયડીની ભોજ ખાવા હારું થઈને તો તું ના બે વખત ભેગો પહેલાં ઉમરાળા બોલાવી લીધા આમ જતા હતા જે બીજે સોગટ ભણેક સમાડી ભણેક સિદ્ધર ભણે જતા મોટર લઈને પહેલી હંદ સ્ટાઇટમાં ત્યાં તે હબશાના બોલાવી લીધા દાજ કાઢવા હાટું થઈને કેસુડા માથે તે કાળિયા માથે તે પહેલી જૂની દાજ કાઢવા હાટું થઈને તે તારી પેઢીએ બોલાવી લીધા તેથી ના હતો હું હે તને કેસુડાની બાયડીની ભોજ ખવડાવું હે કાળિયાની બાયડીની ભોજ ખવડાવું કાળિયાની બાયડીની રાણકીની દાદી છે સોયદી એનો સોદામણ તને પાવ અને સુનિતાનું સોદામણ છે જેટલું સોયદું ઘેનિયા એ તને પાવ તેથી તે વખામાં બોલાવી લીધા હાલો સીધર નથી જવું બુધે નથી જવું ખારા ઘોઘા બારા નથી જવું અહીંયા મારા દાજ કાઢવાનો તલસીડાની પડદામાં દાજ કાઢવાનો મેળ આવી જાય કેસુડા માથે દાજ કાઢવાનો મેળ આવી જાય તમે આ મારી પેઢી મારી દોઢીએ આવી આવો કોઈને મેં બોલાવતો તને ભોજ કરું કાળીની બાયડીની તારી પેઢીએ બે વખત તે બોલાવ્યા બે વખત માનલા કર્યા બે વખત નાચ ભેગી કરી ને હું હતો તારે મેં વેદ લખ્યો હતો તારે મેં વેદ માંડ્યો હતો રાણકીનો સુનિતાનો તને સુનિતાની ભોજ ખવડાવું તને પીડીનું પાણી પાવ દીકરા હવે તું છે ને તારી મારા તને બધું તારે કાંઈ બહુ નહીં તો તેથી હું હતો તે વખત બે વખત તો ભેગો કર્યો પછી તું મને બોલાવનારો હિજડા બાયલા તું મને બોલાવનારો કોણ બોલાવનારું પલતા ભાઈ તમે આવો નકલ નહીં મેલ ખાય આમાં એટલે તારે દાજુ કાઢવી છે પહેલાં કોઈ બોલ્યું સાયલું કોઈ નાના મોટા વાંધા હોય ને વેર વાળવા છે અને પેઢીવાળું છું તારા મેં કશું નાનુંને ના પાડેલી હતી કે આ વખામાં હું નહીં આવું તારે તે છે ને તે ગાંડ મરામણા માં સોદામણા અને માં ચોદિયા ત્યાં મને કીધું તું આવ્યો તો વખો આ કરવો છે પ્રતાપભાઈ તારે આવવું પડશે એક વખત મારા હિસાબે આવવું પડશે એટલે તે બોલાવ્યો તો મને હિજડાના પેટના રાંડવા યાદ કર ત્યાં મને બોલાવ્યો ત્યાં ન બોલાવ્યો હોય તો એનું એક આપણે દેવસું લઈએ 4 ધામા રખાનું બોલ હાસ માથામાં આવી જા દીકરા કાં તને હું મને ઉઘાડો તું કી નાખ અને કાં તને તારી પેઢી માથે વેઠી કરી દોઢી નો કરી નાખું તો મારા મોટો ઝાટ લાવું ભાઈ બસું જયંતિ બસું હવે તારું જેટલું તું મારું એટલું બહાર દેવા મળજે તારી બાયડું રાખ્યું તારી દીકરીઓ રાખ્યું કોઈની માને શોધી હોય તો બહાર દેવા મળજે હવે બરાબર અને દીકરા હવે પાછો વળશ નહીં